ક્યુ જુએ છે. હાય ગાઈસ. રીંગો આવી. કેમ જાગી ગઈ તું? આજે તો હું સૂતી થોડી જ વાર થઈ છે અને બેન જાગીને આવી ગયા. કોણ છે? નેત્રા છે? કોણ છે? નખ ફાયરું છે આવી જા. આવી જા. હાલો હોઈ જવાનું છે. ચાલો ભાઈ સુઈ જવાનું છે ભાઈ. ચાલો ચાલો. એને હવે ખબર પડી કે આઈ હવે ખબર પડી. રીંગો આવી ને. બીજી વખત સુવાની છે અને અમે જાગી. કેટલા ડાયા બેન સવારમાં નાઈ લીધા. મારે તો હજુ નાવાનું બાકી છે અને બ્રશ કર્યા છે હજી તો. મોઢું વડું ધોઈને હવે નાસ્તો કરવા બેસીશું. ફાફડા ને એવું બધું છે. તો ચલો નાસ્તો કરીએ પછી મળીએ. એક કમેન્ટ જે ઓલમોસ્ટ મારી દરેક વિડીયોની નીચે આવે છે, જે નાની છોકરીઓ, લેડીઝ કે મોટી ઉંમરના આંટી જે લોકો પણ મને ફોલો કરે છે, બધા જાણવા માંગે છે કે મારી હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિનનું સિક્રેટ શું છે, શું લગાવું છું હું. તો સાચું કહું, પહેલાથી મારી સ્કિન આવી નહોતી. મને પણ તમારી જેમ ઘણા બધા ખીલ અને ડાર્ક સ્પોટ્સ હતા, પણ હવે જોઈને લાગતું નથી ને. તો ચલો એક સિક્રેટ બતાવું. ચહેરા ઉપર પિમ્પલ કે દાગ હોય ને તો આપણો કોન્ફિડન્સ એકદમ લો થઈ જાય છે. ક્યારેક લાગે છે કે ખીલ એકદમ જતા રહ્યા છે તો ક્યારેક પાછા આવી જાય છે અને આ સાયકલ કોઈ દિવસ પૂરી જ નથી થતી. મેં તો ઘણી વખત ઘરના નુસ્ખા ટ્રાય કર્યા છે. તમે કેટલી વખત ટ્રાય કર્યા છે? ઘરના નુસ્ખામાં લીમડાની પેસ્ટ, ટૂથપેસ્ટ અને ઘણું બધું. કહેવાય છે કે લીમડાની પેસ્ટ યા તો પછી ખીલનો જે ઈલાજ છે એ ઘરના નુસ્ખામાં જ છે, પણ આ સાવ ખોટું છે. તમારા ખીલનું અસલી ઈલાજ છે આ જ સમય છે ક્યોર સ્કિન એપ્લિકેશન યુઝ કરવાનો. તમને એમ લાગશે કે આ એપ્લિકેશન શું કરી શકશે, તો ચલો તમને સમજાવું. ક્યોર સ્કિન એપ્લિકેશનમાં એક સિમ્પલ સ્કિન ટેસ્ટ હોય છે, જે AI ની મદદથી તમારી સ્કિન પર થયેલા પિમ્પલ કે પછી ડાઘને સમજે છે એ કઈ ટાઈપના છે, અને ડોક્ટર સાથે વાત કરીને ડોક્ટર તમારા ખીલનો કે દાગનો રૂટ કોઝ એટલે કે અસલ કારણ જાણશે કે આ પિમ્પલ્સ થવાનું તમને કારણ શું છે. જે સ્ટ્રેસના લીધે પણ થઈ શકે છે, આપણા હોર્મોનલ ઇમ્બેલેન્સ હોય તો પણ થઈ શકે છે, કે પછી વધારે બહાર રહેતા હોય તો પોલ્યુશનના લીધે પણ થઈ શકે છે. એટલે તમારે ખાલી એપ્લિકેશન ડાઉનલોડ કરીને ડોક્ટર સાથે નોર્મલ ચેટ કરવાની છે. આપણે આપણા કોઈ ફ્રેન્ડને શેર કરતા હોય આપણે પ્રોબ્લેમ, એવી જ રીતે તમારી પ્રોબ્લેમ એપ્લિકેશનમાં ડોક્ટરને શેર કરવાની છે. પછી તમારે સ્કિનનો ફોટો અપલોડ કરવાનો છે, એટલે AI થ્રુ તમને સર્કલ કરીને બતાવશે કે તમારી સ્કિનમાં ક્યાં ક્યાં શું પ્રોબ્લેમ છે. ફેસ પર બીજી પણ ઘણી બધી વસ્તુ થઈ હોય છે, એટલે જરૂરી નથી કે દરેક વસ્તુ પિમ્પલ જ હોય. અને હા, એપ્લિકેશન એકદમ સેફ છે. ઘણા ટાઈમથી તો હું પોતે યુઝ કરું છું, એટલે ટેન્શન વગર તમે એપ્લિકેશન ડાઉનલોડ કરી લો. એપ્લિકેશન ડાઉનલોડ કરીને તમે તમારી પ્રોબ્લેમ જણાવશો એટલે એના અકોર્ડિંગ ડોક્ટર તમને તમારા સ્કિન અકોર્ડિંગ કિટ તૈયાર કરીને આપશે, જે કિટ તમે ઘરે ઓર્ડર કરી શકો છો. તમારા ફેસ અકોર્ડિંગ કે તમારા સ્કિનમાં જે પ્રોબ્લેમ છે એના અકોર્ડિંગ એમાં પ્રોડક્ટ હશે. એ પ્રોડક્ટ તમે ઘરે મંગાવશો જેનો કોઈ પણ ડિલિવરી ચાર્જ નથી. અને એના સિવાય ક્યોર સ્કિન એપ્લિકેશનમાં તમે દર મહિને ડોક્ટર સાથે ફ્રીમાં વાત કરી શકો છો અને ડોક્ટરને જણાવી શકો છો કે તમને પ્રોડક્ટથી કેટલો ફાયદો થઈ રહ્યો છે. અને આ જ છે પ્રોફેશનલ ટચ, જે તમને ઘરના નુસ્ખાઓથી નથી મળતો. ડોક્ટરની ગાઈડન્સમાં તમારા સ્કિનની ટ્રીટમેન્ટ વધારે ઇફેક્ટિવ થાય છે. દરેક સ્ટેપ પર તમને સપોર્ટ મળે છે, એટલે તમારા બધા ડાઉટ પણ ક્લિયર થાય છે અને તમને મળે છે હેલ્ધી અને ગ્લોઈંગ સ્કિન. જ્યારે તમે સ્કિનની પ્રોબ્લેમનું સોલ્યુશન ઘરના નુસ્ખાઓથી કરો છો તો હોઈ શકે કે એનું રિઝલ્ટ ટેમ્પરરી હોય, થોડા ટાઈમ માટે પિમ્પલ જતા રહે ને પછી પાછા આવી જાય. પણ જ્યારે તમે ડર્મેટોલોજિસ્ટની પ્રોપર ગાઈડલાઇન્સ લો છો ત્યારે તમે ખાલી પિમ્પલને ખતમ નથી કરતા, પણ એના પછી તમારા ચહેરા પર થતા દાગને પણ ખતમ કરો છો. તો બસ તમારે ખાલી તમારી સ્કિન પર ટ્રસ્ટ રાખવાનો છે અને એને પણ હેલ્ધી રાખવાની છે યાર.
ક્યોર સ્કિન માંથી તમને મળશે એક એક્સપર્ટ કેર જે તમારી સ્કિન ડિઝર્વ કરે છે, કોઈ ગેસ વર્ક નહીં. તો અત્યારે જ ડાઉનલોડ કરો ક્યોર સ્કિન એપ્લિકેશન, તમારી સ્કિનનો ટેસ્ટ લો અને પ્રોફેશનલ ડર્મેટોલોજિસ્ટની ટ્રીટમેન્ટ મેળવો. તો તમારા સ્કિનની કેર ફક્ત એક જ ક્લિક દૂર છે. એપ્લિકેશનની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં પણ આપી દીધી છે અને એની સાથે સાથે મેં કમેન્ટ બોક્સમાં પણ પિન કરી દીધી છે. તો ફટાફટ જાઓ અને એપ્લિકેશન ડાઉનલોડ કરો. ખીજવાય જ છે બંધ માસીન જોવે જો પેલી વચ્ચે પાછળ માસી દાંત કાઢે છે હટ એમ કીધું તને હટ પાછળ બતાડ માસીન બતાડ જો નેત્રા કામવાળા માસીને જ જોયા કરે છે. બીજી ઊંઘ થઈ ગઈ એની રેડી હું જોયો ડીંગુ નાઈ લીધું. લાવો બેટા, આપો મને, આપો બોટલ આપો. વેરી ગુડ, વેરી ગુડ. ના મેં પેલા પગલું છણામાં શું નાખું છું? હા નાખી દઉં. હાય ગાઈસ વાની ઓકે આ જો એક આ છે હાય ટાટા શીખવાડને અને ટાટા કેવું બોલવાનું? બાય બાય. તો પ્રિન્ટ આવી ગઈ છે. વાહ ભાઈ વાહ. બોલો મજા આવે તને તો? વિડીયો ચાલુ થાય ને મજા આવે ને. શું છે? વ્લોગ છે? ચલો તો હવે નીકળીશું રાજકોટ. રાજકોટ પહોંચીને કન્ટિન્યુ કરીએ. કેટલા વાગી ગયા? 5:30. 5:45 થયા. હું તો 5 વાગ્યાનો બેઠો ને રાહ જોઈને, કે મેં કીધું ઈ રાહ જોવું રહે મને, મેં કીધું ઈ રાહ નું જોવું રહે મારે. 5 વાગ્યાનો બેઠો તો પેલી ચોકડી. ખોટી ટાઈટ નો લાગે ને ટાણામાં, ખોટું તારે ઊભું રહેવું, હેરાન થવું. કદાચ મારે વહેલા મોડી કરતા હું વહેલો જ નીકળી જાઉં. ટાઈમમાં આપણે બાંધછોડ ન હોય, તને ખબર આપણું સ્કેડ્યુલ એ રીતનું જોઈએ. શરદી થઈ ગઈ મને. વહેલા જાય ને એક દિવસ એટલે શરદી થઈ ગઈ. મારી એક ફ્રેન્ડ છે ત્યાં હવે નથી છે ને, મારી એક બેસ્ટુડી છે. બેસ્ટુડી કહે એક સરપ્રાઈઝ આપું છું. સરપ્રાઈઝ કરજો, સરપ્રાઈઝ. પણ નીકળતું નથી મારાથી. બેગમાં છે. તું આજે લુગડા પહેરીને ગઈ હતી, એને લુગડા પહેરીને પાછી આવી. હા પહેરેલું લુગડા. આ ખબર નતા અત્યારે. આમાં કેમ બંધ કરી દેવી? ઓકે દેખો આલા કેમ હટાવ્યો? ઓલો છે ને
જો આ ફોટો મને ગમે એવો, મારી હેરસ્ટાઈલ એવી છે ને, આ એમ હો, આ એક નંબર. રાજી નથી એનો ફોટો દેન કેવા રાજી અરે યાર બહુ મસ્ત છે. એટલે જ મેં કીધું કેમ ઉઠાઈ ભાઈ યાર અત્યારે તે એક દીમાં કલર પ્રિન્ટર હતું અહીંયા. એવી રીતે ફ્રેમ માં અંદર મૂકી દીધા. હા બસ આ સરપ્રાઈઝ એને એમ જ હતું કે હું એને આટલું નવા કપડા લઈ આવું છું. આ સરપ્રાઈઝ હતું. હા બહુ સારું. ઓકે ચલો હવે પછી શું કરે, ઘરે જઈને હુઈ જવાનું થાય છે. કેવો છે ફોટો? તો ચલો ગાઈસ ઘરે જઈશું ને સુઈ જઈશું. મળીએ નેક્સ્ટ વ્લોગમાં. ત્યાં સુધી બધાને જય દ્વારકાધીશ, જય શ્રી રામ. સંક્રાંતના બલૂન લીધા છે, હાલો ઉડાડી દઈશું. કેટલા હાલે ઉડાડ દે તું. ગમે એ બાજુ મેકી દે તો ઉડી જાય. મેકી દે.